गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। वसुदेवं सुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमः देवीं सरस्वती चैव ततो जयमुदीरये। श्रीव्यासुवाच। व्यासजी बोलवा लाग्या। आ भागवतनी 10મા સ્કંદની આરંભ કરતા 16મા અધ્યાયમાં વ્યાસજી શિવની સહાય કરવામાં એટલે કે બાણાસુરની સહાય કરવા માટે ભગવાન ખુદ શિવ આવ્યા છે એની કથા આવે છે। થોડી વારમાં બાણાસુરની સહાય કરવા માટે ભગવાન નંદી ઉપર બેસીને સવાર થઈને ભગવાન મહાદેવજી આવ્યા। મહાદેવ શંકર આવી પહોંચ્યા એટલે કે તેની સાથે ભૂત પ્રેત ડાકિની શાકિની વીર વેતાલ આદિ બ્રહ્મ રાક્ષસો વિશાળ સૈન્ય લઈને આવી ગયા હતા। ભગવાન શિવજીને યુદ્ધ કરવા આવ્યા। ભગવાન દ્વારકાધીશ આપ ધનુષ હાથમાં ધારણ કર્યું। ગરુડ ઉપર સવાર થઈને છબીલો શ્રી કૃષ્ણ યુદ્ધ કરવા માટે શિવ અને હરિનું મહાસંગ્રામ થયું। મહાયુદ્ધ થવા લાગ્યું। ભગવાન શિવજીએ પોઠિયા પર અંકાર્યા। ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર ચડાવી। ભગવાન પશુપતિનાથ પિનાક ધનુષ હાથમાં ધારણ કરી અને ભગવાનની હર અને હરિ સામ સામે લડવા લાગ્યા। આ બાજુ બે દેવો બળ્યા। હર અને હરિ બંને એક હતા। મહાસંગ્રામ થયું। સંસાર હાલત ડોલવા લાગ્યો અને હર હાક દેવ માંડવા લાગ્યા। સોનિકપુર બાણાસુરની નગરમાં રાંધેલા ધાન કોઈ પણ ખાતું નથી। એટલું ભયંકર યુદ્ધ થયું કે રસોઈ જે બનાવી હતી ને એ પણ કોઈ જમી એકા ન। એટલું મહાભયંકર યુદ્ધ થયું। વિધાત્રીના લેખના કારણે આ ધરતી ધ્રુજવા લાગી। પહેલેથી તો ભગવાન વિધાત્રીએ લખી નાખ્યો હતો અને ભગવાન શેષ નાગ શિર ઉપર હાલક ડોલક થવા લાગ્યા। આકાશ ગજવા લાગ્યું। ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ફળી ગયા। આવું મહાભયંકર યુદ્ધ થયું છે। બાજુના હાહાકાર કરે ભગવાન શિવે પિનાક ધનુષ બાણ ચડાવ્યું। યોદ્ધાઓની સેના ચારે બાજુ આજ દોડધામ કરવા લાગી છે। કોઈ સમુદ્રમાં જઈ પડે છે, કોઈ વરસાદ વરસાવે છે, બાણોથી વરસાવા લાગે।
ભૂત પ્રેત ડાકીની શાકીની વેદ અને વેતાલ ભયંકર અવાજો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની સામે માણસ શું હતા તેની સામે ભગવાન 100 બાણ ચડાવ્યા. 7,000 કરોડ બાણ વર્ષાવ્યા અને ભગવાન ક્રોધે ચડાયા અને તે વડવીરોના માથા કપાયા. ભૂત પ્રેત ડાકીની શાકીની વીર અને વેતાળ અવાજ કરવા લાગ્યા છે. આ પછી એ બધી નગ્ન એવી આશ્રમમાં બધા યુદ્ધ કરવા લાગ્યા. સેનાએ બળ ભંગ કરી નાખી અને ભૂત પ્રેત જીવોની જેમ સળ વળે તેમ હસતા હસતા ચારે બાજુ ઘોર અવાજ કરવા લાગ્યા. યાદવના સેનાને યોદ્ધાઓને કચડી રહ્યા છે. ભગવાનની આંખો લાલ તાંબાના વર્ણ જેવી થઈ ગઈ. બંને પડ્યા છે, કોઈ હારતું નથી અને કોઈ થાકતું પણ નથી, કારણ કે બે દેવ સરખા હતા. આમ તો ત્રણ દેવના ઊંચ નીચ કોઈ દિવસ ભેદ સમજવો નહીં, કારણ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક જ ઉત્પત્તિ થઈ છે ઓમકારમાં. એનો ભેદ ક્યારેય ન કરવો. આ નીચું છે, આ દેવ ઊંચા છે કે આ નીચા છે, ત્રણે દેવ એક સરખા. કારણ કે એનો ક્યાંય જન્મ લખ્યો નથી, અજન્મા. એને જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે જન્મ લે છે, ત્યારે એની ઈચ્છા પૂર્ણ થાય એટલે કે સ્વધામ જાય છે, પોતાના ધામમાં જાય છે. એવા ત્રણે ત્રણ દેવ હતા. યાદવની સેના એ ગઢ ઉપરની ટોકોમાંથી ગોળા છોડવા લાગ્યા. આજે ભગવાન લાલ ક્રોધ થઈ ગયા. સુદર્શન ચક્ર ચડાવ્યું અને ભૂત પ્રેત માથા વિંધી નાખ્યા. સામ સામે યુદ્ધ થવા લાગ્યું. ભગવાન શંકરે ક્રોધે ચડાવ્યા. ભગવાન શિવને પણ ક્રોધ ચડ્યો. એક નટેશ્વર થવા લાગ્યું, નાચવા લાગ્યા. અને જ્યારે જ્યારે ભગવાન નટેશ્વર એટલે કે ભગવાન નાચે છે ને, એટલે કે પ્રકોપ વર્ષાવે છે. ડમરું હાથમાં લીધું, ત્રિશૂલ હાથમાં લઈ ક્રોધે ચડાય. આ પરિમિતિ બાણ ચડાવ્યું, ભાલા અને પ્રાણ ચાલ્યા. ભગવાન શ્રી હરિ દ્વારકાધીશ મોહન શસ્ત્ર ચલાવ્યું છે. ભગવાન શિવે બેભાન થયા, કોઠિયા ઉપર શયન કર્યું છે. ભગવાનને નિંદ્રા આવી ગઈ. ભગવાન શ્રી હરિની માયા એવી નથી કે શિવજીને પણ ઊંઘ આવી ગઈ. એવું શસ્ત્ર ચડાયું છે, બાણ ચડાયું. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજા, ભગવાન શિવ અને શામળિયા યુદ્ધે ચડ્યા. યાદવ અને અસુરોને વચ્ચે ઘોર સંગ્રામ થવા લાગ્યું છે. મંત્રી પણ, સાતકી પણ વાઘની પેઠે દુર્યોધન, પ્રદ્યુમ્ને શિવસેનાને અને પતિ કાર્તિકેય ઉપર બાણો વર્ષાવ્યા છે. અને ભગવાન કહે છે, અસ્ત્ર શસ્ત્રો પ્રહાર કરવા લાગ્યા. શંકરે વાયુ શાસ્ત્ર ફેંકતા, તેની સામે કૃષ્ણએ પવન શાસ્ત્ર મૂક્યું છે. શંકરે અગ્નિ શાસ્ત્ર છોડ્યું છે. સામ સામે ઘોર યુદ્ધ થવા લાગ્યું. મહાદેવજીને ઊંઘતા જોઈ કોઠિયો સમજી ગયો કે હવે યુદ્ધ ભૂમિમાંથી ભગવાન શિવને લઈ જવા પડે. કારણ કે યુદ્ધનો નિયમ હતો કે જે હારે એને પોતાના સેનાપતિ હોય અથવા તો વાહન હોય અથવા તો રથ હોય
એને ત્યાંથી પોતાના ધામમાં લઈ જાય. એટલે કે પોઠિયો સમજી ગયો ભગવાન નિદ્રા આધીન થઈ ગયા. મહાદેવજીને ઉતારી પોઠિયો તેમને યુદ્ધ ભૂમિમાંથી હિમાલય તરફ લઈ ગયા. આ તકનો લાભ લઈ શ્રી કૃષ્ણએ દાનવ દળનો સંહાર કરવા લાગ્યો. શ્રી હરિ પણ સમજતા હતા કે જ્યાં સુધી ભગવાન શિવ હશે ત્યાં સુધી હું જીતી નહીં શકું માણાસુરને. યાદવોના વિધિ શસ્ત્રો ધારણ કરી પ્રહારો સહન ન થતા અને માણાસુર ભવાયો. એટલામાં બલરામે મુસળનો પ્રહાર કરી કુંભકર્ણને ઘાયલ કર્યું. બલરામ ઉપર સારંગ ફેંકી શામ બલરામ ખંભા ઉપર લાગ્યું. ખંભામાંથી લોહી ધારા છૂટ્યું. એ જ ક્ષણે ઘાયલ થયેલા કુંભકર્ણ ધરણી પર ઢળી બાણાસુરનો ભાઈ આવ્યો છે. ગણપતિની કાર્તિકે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરવા આવ્યા. યાદવ સેનાએ કચ્ચર ઘાણ બોલાવ્યું. ક્રોધ થકી નહીં બચીએ રાક્ષસો માર માર કરતા આવ્યા છે. યાદવોમાં હાહાકાર થવા લાગ્યો. યાદવ સેનાને સેનાપતિ સાપથી યુદ્ધ કરે છે. અસુરોના કચ્ચર ઘાણ વાળે છે. મંત્ર વિદ્યાનું નિવારણ થયું. કાલાવતર અને તેથી અસુરો ભાગવા લાગ્યા. અસુરોના રાજા બાણાસુર હજારો લાખો કરોડો બાણ છોડે છે. કારણ કે બહુ તાકાત હતી. એક એક હાથીમાં 1000 હાથીનું બળ હતું. કારણ કે એને જીતી કોઈ શકતું નહોતું. કારણ કે ભગવાન શિવે એને વરદાન આપ્યું હતું. એનો ગર્વ ઉતારવા માટે જ આ ભગવાને બધી લીલા કરી. તેના રથના 7 વક્તર હતા. બાણ મારી તેને પણ છેદી નાખ્યા ભગવાને. છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણને અતિ ક્રોધ કર્યો. મહાન વગરના કરી નાખ્યા. શરીરના હાલતા બંધ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બાણાસુરના હાથ કાપવા લાગ્યા. આજ ભગવાને એક સુદર્શન ચક્ર ચડાયો છે. શિશુપાલ ભગવાનનો વધ કરે. ભગવાને તેનો વધ કરતા કારણ કે ભગવાને જ વરદાન આપ્યું જા. કારણ કે ભૈમાનો દીકરો થતો હતો. ભૈમા કે એને માફ કરજે હો. ભૈમા હું બંધાયેલો છું. સ્વામી ગાળ દેશે ને ત્યારે એનું શેષ ધરતી અલગ કરી છે. 100 ગાળો હું સહન કરી. ભગવાને શિશુપાલને બહુ ગાળો. ભગવાને ઘણું બધું સહન કર્યું. તારી માએ વરદાન આપ્યું છે જ્યાં 99 ગાળ જ્યાં સુધી નહીં આપ ત્યાં સુધી ભગવાન ગણતા 1 2 3 4 99 થાય બસ. તોય નો થોડો ભગવાનને કાંઈ વાંધો. પાપનો ઘોડો ભરી જાય ને ત્યારે જ એનો અંત આવે છે. સ્વામી ગાળ દીધી ભગવાન. ત્યારે સુદર્શન ચક્ર લીધું અને શીશ ભંગ કર્યું. ભગવાન કહે છે કે આ બાણાસુરનો ગર્વ ઉતારવા માટે આ લીલા કરી. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ભગવાન તેને જોઈ. શ્રી કૃષ્ણએ જ્યારે બાણાસુર યુદ્ધ કરવા લાગ્યો અને રથ વગરના કર્યા છે એને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે બાણાસુરના હાથ કાપવા લાગ્યા તે જ સમયે બાણાસુરની એક માતા હતી. એનું નામ
કોટરા હતું. કોટરા હતું ત્યાં આવી ભગવાન તેને જોઈ શરમાઈ ગયા. ભગવાને આડું જોઈ લીધું, કારણ કે એ સ્ત્રી જોવા જેવી નહોતી. વાળ તેના ઉઘાડા હતા, તિલક કર્યું નહોતું. અને માણસોની માતા કોટરા પોતાની દીકરાની દુર્દશા સાંભળી આવેશમાં આવી. તેને વાળ છૂટા કર્યા. કોટરાની માતાની સામે ઉભેલી જોઈ શ્રી કૃષ્ણે મોં ફેરવી નાખ્યું. આ તકનો લાભ લઈ બાણાસુર તૂટેલા રથને ત્યાં જ મૂકી પોતાના નગર તરફ ચાલ્યો ગયો. જોજો કે સ્ત્રી કોઈ દિવસ, ભગવાને કહે છે, શાસ્ત્ર કહે છે કે સ્ત્રીઓએ સાંજના સમયે શું કરવું અને શું ન કરવું. આમ તો બધાને ખબર હોય, આપણે ગાજું કહેવું નથી, પણ આ કથા આવી છે. ભગવાન કહે છે કે સ્ત્રીઓએ સાંજે વાળ ન ઓળવા. સાંજના સમયે વાળ કોઈ દિવસ ઓળવા નહીં અને છૂટા પણ સાંજના સમયે રાખવા નહીં. અને સાંજના સમયે ભગવાન કહે છે કે ઉંબરામાં ઊભું રહેવું નહીં. અને સાંજે કોઈ દિવસ સૂવું પણ નહીં. હા, બીમાર હોય તો સૂવું પડે, વડીલોને પાછળ સૂવું, પણ બીમાર વગર ના હોય એને ભગવાનની મહાપૂજા કરવી. એટલા માટે જ ભગવાને કીધું છે કે દિવસ આઠમે એ સમય છે કે ભગવાનનો ભક્તિ કરવાનો. 7 ઘોડા લઈને ભગવાન સૂર્યનારાયણ આખા પૃથ્વીમાં પ્રદક્ષિણા કરવા માટે આવે, દરેકને ઘરે આવે. એટલા માટે ખાસ કરીને ભગવાને કીધું કે સ્ત્રીઓએ તો નિયમ પાળો અને પાળવાનું કીધું છે. પુરુષો ન પાળે તો કઈ નહીં, અર્ધાંગી કીધું છે. ભગવાન કહે કે જેટલું તમે ભક્તિ કરો ને એટલું પાછું અડધું એમને મળે અને મળે છે આખા પરિવારને મળે. એટલે ભગવાને કીધું છે. આ ભીષણ યુદ્ધ થવા લાગ્યું અને તે વીરભદ્રે ઉપાયમાન થઈ શીત જબર ઉત્પન્ન કર્યા છે. જંતુનું બાણ મૂક્યું છે. જંતુ બાણ જંતુઓના ફેલાતા યાદવના શરીર ટાઢિયા તાવથી ધ્રુજવા લાગ્યા. હવે સામે યુદ્ધ કરે છે. કૃષ્ણ જવર ઉત્પન્ન કર્યા. બાણ છોડી શિવ શંકરને ઉગ્ર તાવ આવ્યો છે. ઉભય પક્ષે વચ્ચે દારૂની યુદ્ધ મચી ગયું. કોઈને મચક ન આવે તેવો પણ અદ્ભુત ઘોર સંગ્રામ ચકિત થઈ રહ્યા હતા. ફરી પાછો બાણાસુર યુદ્ધ કરવા આવ્યો છે. આંખો પાટકારા કરી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને બલરામજી ઉભા હતા યુદ્ધ કરવા લાગ્યો છે. બાણાસુરે અસુરી યુદ્ધ કરવા માંડ્યું. દોરીમાં હાડકાના વરસાદ વરસાવી રહ્યો છે. સમુદ્ર જેમ ઉદવાટા મારે તેમ હાડકાના ઢગલા થઈ ગયા. બલરામજી અને અતિ અભિમાન ઉતરી ગયું. વિચારવા લાગ્યા કે હે પ્રભુ, દાનવે ભયંકર યુદ્ધ કર્યું છે. બલરામજીને એમ હતું કે ભગવાન ન હોય ને તો પણ આપણે યુદ્ધ જીતી લઈશું. હવે એનો ગર્વ ભગવાને અહીંયા પણ લીલા કરી. ભગવાન ક્યાંય બોલ્યા નથી. ભગવાન તો દરેકનો અભિમાન ઉતારવા માટે જ આ પૃથ્વી પર આવ્યા હતા. બધાનો ગર્વ, મામા કંસનો પણ ગર્વ ઉતાર્યો. અરે એ તો ક્યાં પોતાના રાધાજીને પણ કીધું છેલ્લે. રાધાજીને અભિમાન આવી ગયું જ્યારે રાસલીલા ભગવાને કરી અને રાધાજી બહુ થાકી ગયા.
રમતા રમતા થાકી ગયા અને ભગવાનને કહ્યું, મને ખંભે ઉપાડી દે. ભગવાન કહે, તું જે કેમ ને એમ હું કરીશ. ભગવાને ઉપાડી દીધા છે. ખંભામાં ઉપાડ્યા. થોડા હાલવા જાય, ગોપીઓ પાછળ પાછળ હાલતી જાય અને રાધાજીને સહેજ મનમાં થયું કે મને ઉપાડે છે, બીજા કોઈને ઉપાડે નહીં. ભગવાન કે બસ મારે એ જ જોવું છે. ભગવાને જ્યાં પણ લીલા કરી ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પછી ગોપી ગીત રચાણ. ભગવાન કે દરેકના અભિમાન માણસ માત્ર ને અભિમાન આવે આવે અને આવે છે. કોઈ દિવસ અભિમાન કરવું નહીં. કરતા હરતા ઈશ્વર છે. આપણે કંઈ કર્યા, આપણે કંઈ કરતા નથી. માત્ર ભગવાનની જ આજ્ઞાથી આ બધું આપણે કરી રહ્યા છે. કથા જો સાંભળતા હો, આપણે 3 દિવસ જે સાંભળ્યું ને એ ખાલી ઉતરી જાય તો ઘણું ઘણું છે. કેટલા કલાક બેઠા એનું મહત્વ નથી, પણ કથામાં આવીને કેટલું શબ્દ સંભળાણ, જેટલું થાય એટલું બને ત્યાં સુધી એનું વાગોળ ઉતારવાનું કીધું. ભગવાન કહે છે આ પોતાની સત્ય ભંગાણ થયેલું બાણા યાદોના સંહાર કરતો કરતો પોતાના રથ સાથે ઘસી આવ્યું. સીધું શ્રી કૃષ્ણ ઉપર આક્રમણ કર્યું. 17મા અધ્યાયમાં બાણાસુર પ્રભાવ્યો છે. એની યુદ્ધની કથા આવે છે. દેવરાજ બાણાસુર ચારે બાજુ દોડવા લાગ્યો છે. તેના હાથ પકડીને માથા પછાડી પછાડી મારી નાખી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ જ ખેદ થયો છે. ગરુડરાજ ઉઠી શકતા નથી. તેનું અંગ ભંગ ગવાયું છે. બલરામજીને પણ રથ વગરતા કર્યા છે. અભિમાન મૂકી દુર્જય ઉભા રહ્યા છે. બલરામજી પણ ઉભા રહ્યા. યાદવને ભગવાન શ્રી કૃષ્ણને પોકાર કરવા લાગ્યા કે પ્રભુ તમે હોય ને તો જ અમે આ યુદ્ધ જીતી શકશું. તમારી વગર કાંઈ નથી. તમારો જ આધાર છે. ભગવાનની હાથ કરવા લાગ્યા, હે પ્રભુ અમને બચાવો બચાવો. આ બધું જોઈ દેવતાઓને પણ ત્રાસ થવા લાગ્યો. અસુર બાણાસુરે લોહીની નદીઓ વહેરા. ભગવાન શ્રી કૃષ્ણ યાદવને પોકાર સાંભળી ખૂબ જ ક્રોધે ભરાયા. ગરુડ ગામીની થઈ. ગરુડ ઉપર ભગવાન આજ ચડ્યા છે. સુદર્શન ચક્ર લીધું છે. મનમાં વિચાર કર્યો, હવે આ અસુરને બાણાસુરના હાથનું છેદન કર્યું. બહુ સમય વીતી ગયો છે. ઘણો સમય યુદ્ધ ચાલ્યું છે. ભગવાન કૃષ્ણને અતિ ક્રોધ ચડે છે. હવે હું બાણાસુરનું હાથનું છેદન કરીશ. ભગવાને સુદર્શન ચક્ર હાથમાં ધારણ કર્યું. ત્યારે અસુરોના સેના હાહાકાર થવા લાગ્યો. વામનમાંથી ભગવાને વિરાટ સ્વરૂપ લીધું છે. અને આ કથા ભાગવતની કથા છે. અને ભાગવતની કથા તો આમ શું છે, મધુરમય લાગે, નવી નવી લાગે. જ્યારે જ્યારે તમે સાંભળો ને ત્યારે નવી નવી લાગે. હાહાકાર કરે. બાણાસુર મુઠ્ઠીઓ વાળી ભગવાન શ્રી હરિને સુદર્શન ચક્રની પાછળ તને દોડવા લાગ્યું. બાણાસુરના અંગે અંગમાં અગ્નિ પ્રગટ થવા લાગી. જેવી રીતે વડલાની દાળ કપાય તેવી રીતે બાણાસુરની ભુજાઓ કપાવા લાગી. મુખમાંથી અવાજ થવા લાગ્યો. ત્રાહિમામ ત્રાહિમામ પુકારવા લાગ્યો. ભગવાનને યાદ કરવા લાગ્યો. આખા શરીરે લોહીની ધારાઓ વહે છે. જ્યારે સુદર્શન ચક્રથી બાણાસુરના હાથ કપાયા. જેમ ઝાડવા કપાય
તેમ હાથ કપાવવા લાગ્યા છે. બાણાસુર પકડાવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણને બાણાસુરના 4 હાથ રહેવા દીધા છે. દાનવરાજ ભયંકર લાગતો હતો, પહાડ જેવો લાગતો હતો. પહાડમાંથી જેમ પાણીના ઝરણા વહે તેમ ઊંઘમાંથી લોહી વહેવા લાગ્યું અને પૃથ્વી પર સુતા સુતા જ ભગવાન પશુપતિનાથને યાદ કરવા લાગ્યો. ભગવાન શિવને યાદ કરવા લાગ્યો, કારણ કે કોઈ સહાય કરતું નથી. ભગવાન સિવાય કોઈ આધાર નથી. ભગવાન શિવને આજ યાદ કર્યા છે, શિવનું ધ્યાન ધર્યું છે. દાનવરાજ બાણાસુરના હાથમાં અને પૃથ્વી પર પડ્યું. ભગવાન શિવજીને અતિ ક્રોધ થયો છે, કારણ કે ભગવાન છે એ ભક્તોનું દુઃખ જોઈ શકતા નથી. ભગવાન કે હું ક્યાંય નથી વસતો, પોતાના ભક્તોના હૃદયમાં આવીને વસું છું. વૈકુંઠાનામ વસામી ભક્તાનામ હૃદયમ વસામી. હું વૈકુંઠમાં નથી વસતો, ભગવાને કીધું છે હું ભક્તોના હૃદયમાં આવીને વસું છું. સારા ભાવથી સારી નિષ્ઠાથી તમે ભજો ને તો ભગવાન આવે અને આવે જ છે. એ તો અંતર્યામી છે, બધું જાણે છે. કારણ કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તની ચોરી. હું સાહેબ से क्या છુપાવું કે ચિત્ત के हाथ में दो. આપણે તો કાંઈ છુપાવીએ નહીં. કરતા હરતા ઈશ્વર છે. કોને દુઃખ આપવું કે કોને સુખ આપવું, કોને કેટલું આપવું ને એ પણ પહેલેથી નિર્માણ કરી નાખ્યું છે. અમુક કામ છે ને ભગવાનને સોંપી દેવા, એટલે આપણું કામ થાય અને તો ભગવાન કહે છે આ બાણાસુર ભુજાઓથી લોહીથી વહેતું રહે. થોડી વારમાં રક્તસ્રાવના લીધે ભુજાઓમાંથી શક્તિ ઘટી ગઈ અને ભગવાન હાથમાં કપાળ અને પૃથ્વી પર ચડ્યા. ત્રિલોકના ચતુર્ભુવનના ત્રાહિમામ પોકારવા લાગ્યા. બાણાસુર શરીર જાણે 1 માસનો ઢગલો હોય. ભગવાન શિવને વિશ્વનો પ્રલય કરવા પિનાક ધનુષ હાથમાં લીધું છે. તેથી પૃથ્વી પર હાલક ડોલક થવા લાગી. અંતે ભગવાને રણભૂમિમાં જથડી રહેલા કોઈ ઉપાય રહ્યો નહીં. તે પડ્યો સહાય માટે ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યો છે. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી મહાદેવજી ઉપાયમાન થયા છે અને ક્રોધપૂર્વક રણભૂમિમાં ફરી પાછા આવ્યા છે. ભગવાન શિવ હવે પાછા આવ્યા છે. 18મા અધ્યાયમાં ભગવાનને શિવને ક્રોધ આવે છે અને હવે કાવના અધ્યાય આવે છે. દરેકે જે પણ ઓલા દોરા લાવ્યા હોય કે હાથમાં લઈ લે. અધ્યાય આવે ત્યારે કરવું પડે. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરીને 7 પ્રકારની ગાંઠો વાળવાની છે. 7 પ્રકારના અતિ તાવ કીધા છે અને તાવ કર્યો ગળામાં આવે એટલો હાથમાં વાંધો કોઈ વાંધો ભગવાન 7 પ્રકારના મહાન એટલે કે તાવ કીધા છે. 7 પ્રકારના તાવ કર્યો જેને આવે ને એને આ દોરો બાંધી દેવાનો. તાવ કર્યો કોઈ દિવસ આવતો નથી, ભગવાન શિવની આજ્ઞા. એટલે કે ભગવાન કહે છે બધા પાસે
બધા આવી જાય છે की जय, द्वारिकाधीश की जय। 18માં અધ્યાયમાં ભગવાન દ્વારકાધીશ અને શિવજી સામ સામે યુદ્ધ કરે છે અને યુદ્ધનું પરિણામ શું આવવાનું એ કોઈને ખબર નથી। ત્યારે ભગવાન શિવજી જાગ્યો રે જોગી પૂર્ણ ક્રોધજી છેક તણાયો વંદ્યો ઓધવજી બાણને લાવ્યો ઉચકી કો ભાંડતી સેવક દીઠ્યો માસનો પિંડ રે ક્રોધે વાળી કહે કપાળી ટાળી મારી મરજા એ પણ મારું સર્વ સુહારું તારું માં। હવે ભગવાન કહે છે વૃષભ હાંક્યો ને ગરુડ તાક્યો મુખે બોલ્યો મેઘ સવાર મંત્ર ફેંક્યો ને કૃષ્ણે તૂટ્યો મૂક્યો કાળ જવર યાદવ સેના થઈ અકાળી કાવે તે પીડિયા તન। હવે એક એક ગાંઠ મારતા જજો અને ભગવાનનું નામ સ્મરણ કરતા જજો। કૃષ્ણએ મૂક્યો એકાતર્યો, એક દિવસ આવે અને એક દિવસ નો આવે ને એવો પણ ભગવાને તાવ મૂક્યો છે, એકાતર્યો જેને કહેવામાં આવે। કૃષ્ણએ મૂક્યો એકાતર્યો તેણે ખીચ્યા પંચવદન શિવે હાંક્યો ટાઢિયો તાવ, જેને ટાઢિયો તાવ આવતો હોય ને એના માટે છે। વર્ષે જેમ ઉતાસન કર્યો મૂક્યો ત્રિકમે તેને દમ્યા દાનવરા પશુ પાળે મૂક્યો પિત્ત જવર અને વાત જવર મૂક્યો લક્ષ્મી વરે। 7 ગાંઠ મારી અને ભગવાનનું નામ લેતા જજો। મહાદેવે પછી મૂક્યો સંઘાત કાલ જવર લોહ દંડ તેના હાથમાં નેત્ર લોહી વર કસ્યો પણ પાછો કસ્યો નહીં અશરણ અશરણ કૃષ્ણએ મૂક્યો જેટલા તેને રાખી શિવની લાલ। સપ્ત જવર 7 પ્રકારના તાવ કીધા છે ભગવાન। સપ્ત જવર સ્તુતિ કરે ભગવાનને હવે કહે છે 7 પ્રકારના આ તાવ તો ઉત્પન્ન કર્યા પણ એ ભગવાનને પાછા સ્તુતિ કરવા લાગ્યા કે તમે તો ઉત્પન્ન કર્યા, હવે અમે જાઈશું ક્યાં, અમે કંઈક સ્થાન તો આપો। સપ્ત જવર સ્તુતિ કરે તમો બંને છો મહારાજ, જવરને વર હરિએ આપ્યો। હરિ કથા ભજે, હરિની જે કથા સાંભળે ને એને ત્યાં તું જતો નહીં, એના ઘરમાં તું પ્રવેશ ન કરતો। હરિની કથા રોજ સાંભળવી તો કોઈ દિવસ દુઃખ આવતું નથી। ભગવાને કહે છે જવરને વર હરિએ આપ્યો, હરિ કથા ભજે છે। અરે નિંદા ગજે ક્યાં, ભગવાને બહુ સરસ કીધું, નિંદા કરે શિવ તણી પીડજો તેને દેહ। હર અને હરિની કોઈ દિવસ નિંદા ન કરવી। હર કહેતા ભગવાન શિવ અને હરિ કહેતા ભગવાન નારાયણ।
એની કોઈ દિવસ નિંદા ન કરવી અને એમાં ભેદ પણ ન જાણવો. અને શિવજીની જ્યાં નિંદા થતી હોય ને ત્યાંથી નીકળી જવું, સાંભળવું પણ નહીં, એવું કીધું છે. શિવજીની જે નિંદા કરે પીડજો તેને દેહ, ઓખા હરણ દે સાંભળે અંતર આણી વહા. આ ઓખા હરણ 3 દિવસ જેને સાંભળ્યું છે ને એનું પુણ્ય મળી જાય. અને ખાસ કરી તો ચૈત્ર મહિનામાં આ કથા કરાવવાનું બહુ મહત્વ છે. આપણે તો સૌ ભાગ્યશાળી છે કે આપણે વચાવીએ છીએ અને આપણે સાંભળીએ છીએ. આમાં લખ્યું છે કે ઓખા હરણ જે સાંભળે અંતર આણી વહા. કષ્ટ હોય જો જબર તણું મૂકજો તેનો ખ્યાલ. ગમે એવું કષ્ટ હશે ને તો આ 3 દિવસ જેને સાંભળ્યું છે ને એ બધાના કષ્ટ દૂર થઈ જશે. કષ્ટ હોય જો જબર તણું મૂકજો તેનો ખ્યાલ. અન્યાસ્ત મૃત્યુ શંકરે પ્રજ્ઞો નાશ. સેનાદીથી દાદથી હરિયે પ્રજન્ય વર્ષાવે સમાયો. નિત્ય ઉપર વૃષ્ણ પવન શાસ્ત્ર મુક્યુ શંકરે ટાળ્યું અસુર કષ્ટ. દુડકોટ થયો વાયુથી રજે વર્ણા યાદવ યક્ષ. સત્તાએ ભગવાન કહે છે અનિરુદ્ધને બંધનમાંથી મુક્ત કર્યા. ઘણા દિવસના વિયોગ પૂરા થયા છે. બાણાસુર ભગવાનને પગે લાગે છે. હવે અભિમાન ઉતરી ગયું છે અને હાથ કપાણા હતા તેના દુઃખનું નિવારણ કર્યું છે. જે 7 પ્રકારના તાવ ઉત્પન્ન થયા હતા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહેવા લાગ્યા કે હવે અમે જઈશું ક્યાં? બ્રહ્માજીની આજ્ઞા સાંભળી અમોને રહેવાની જગ્યા નક્કી કરો. ત્યારે બ્રહ્માજીએ 7 પ્રકારના તાવને કહે છે તમે સંસારના અડધા મનુષ્યમાં ઉત્પન્ન થયો, અડધા મનુષ્યમાં અને અડધા વનસ્પતિમાં. વનસ્પતિમાં રોગ આવે છે, ઝાડ પાનમાં રોગ આવે અને તાવ પણ આવે છે. અને ભગવાને કીધું છે ઝાડ પાનમાં રહેજો તેવી રીતે તાવની આશા પૂરી કરી. અને જે ઓખા હરણ શાંતિથી ભાવથી સાંભળે તેને અજીર્ણ તાવ હોય ને તો એ ચાલ્યો જાય છે. ઝીણો ઝીણો જેને તાવ રહેતો હોય ને એને વયો જાય છે. આ કથા સાંભળવાથી, ઓખા હરણની કથા સાંભળવાથી. ભગવાન શ્રી કૃષ્ણએ સેનાપતિને બોલાવી કહ્યું યાદવોને યુદ્ધ બંધ કરાવો. અક્રૂર અને સાત્વિકી બંને જણા યાદવના કુટુંબ પરિવારને તેને લાવે છે. યાદવ કુળની સ્ત્રીઓ પણ આવે છે. 56 કરોડ યાદવોની સ્ત્રીઓએ ટોળે ટોળા વળી બાણાસુર આજ કંકોત્રી લખી છે. હવે શાંત થયો છે કારણ કે હવે દીકરીના લગ્ન કરવાનો સમય આવી ગયો છે. કારણ કે એનું અભિમાન હતું અને ભગવાને એને અભિમાન યુદ્ધ દ્વારા ઉતાર્યું છે. આ ભગવાનનું બાણાસુરનું અભિમાન ઉતરી ગયું અને બાણાસુરે આજ કંકોત્રી લખી છે. બધા લોકમાં આમંત્રણ આપ્યું છે. 33 કોટી દેવતાઓને આવ્યા છે. અરે કંકોત્રી ભગવાન ગણપતિથી શરૂઆત થાય છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. કંકોત્રી છે ને ભગવાને કીધું છે એક ને કંકોત્રી કે દેવોને આમંત્રણ આપ્યું છે. કારણ કે ભગવાનના દીકરાના લગ્ન હોય અને કોણ જવા ન તૈયાર હોય, જેને લાવો તો ભગવાને એક ને આ કંકોત્રી નથી. બધા ઋષિમુનિઓ
આશીર્વાદ આપે છે. નવકુળના નાગને દેવલોક સ્વર્ગલોક મોટા મોટા રાજાઓ આવ્યા છે. કૃષ્ણની યુદ્ધ કળા જોઈ દેવાધીવ મહાદેવ પણ પ્રસન્ન થયા. કૃષ્ણએ યુદ્ધ બંધ કરાવો કે જે ફળીભૂત થયું. પોતાની ભુજાઓનું સહસ્ત્ર અને બાણાસુરનું અભિમાન ઉતરી ગયું. દેવાધિદેવ મહાદેવ વચનો સાંભળી કૃષ્ણ સુદર્શન ચક્ર ખેંચ્યું છે, પાછું લીધું છે. બંને પક્ષે યુદ્ધ ભૂમિમાં શાંત થયું છે. યુદ્ધ વિરામ પામી ગયું. મહાદેવજી બાણાસુર પાસે આવ્યા, સ્નેહપૂર્વક કહેવા લાગ્યા, તે હાથે કરી યુદ્ધ માંગ્યું હતું, તને મળ્યું, તારા અભિમાનનો નાશ થયો છે, તેથી મને આનંદ થયો છે. હવે કોઈ દિવસ પોતાના બળનું અભિમાન કરીશ નહીં. ભગવાન કીધું છે. બાણાસુરને ઘણું બધું કીધું છે કે હવે તું બળનું ક્યારે અભિમાન ન કરતો. મનુષ્યને પણ કીધું છે સત્તાનું કોઈ દિવસ અભિમાન ન કરવું, સંપત્તિ ધનનો કોઈ દિવસ અભિમાન ન કરવું. કારણ કે લક્ષ્મીજી છે ને એ ભગવાનના નારાયણની છે. કોઈની પાસે રહી નથી અને રહેવાની પણ નથી અને નથી. અમુક સમયે સત્તા, પૈસો અને પ્રતિષ્ઠા અને આવું આવે ને એટલે માણસમાં અભિમાન આવે અને આવે જ છે. એ ઉપરથી આવ્યો આવે. તો ભગવાને કીધું એનું અભિમાન કોઈ દિવસ કરવું નહીં. બાણાસુરને ઘણી બધી સમજણ કીધું છે. શિવજીએ કીધું તારું જે અભિમાન હતું એ ઓસરી ગયું છે. અભિમાન કરીશ નહીં. જા ઉઠ, દીકરીના લગ્નની તૈયારી કર, તેના પીળા હાથ કર, હાથે અનિરુદ્ધને કન્યાદાન કરી યશ અને પુણ્ય કમાય લે. તારો સમય હવે પાક્યો છે. દરેકનો મનુષ્યનો સમય આવે, દસકો જેને કહેવાય ને, ભગવાન આમ લખ્યું છે દસકો દરેકનો આવે. એ સમજી વિચારીને એ દસકાને ઉપયોગ કરી લેવો. ભગવાને જો આપ્યું હોય ને તો એ સમયનો સદુપયોગ કરી લેવો. પછી આપણે રાહ જોવા બેસીએ ને તો એ તો દિવસો ઉંમર વધતી જાય છે. ક્યાં ઉંમર વહી જવાની કોઈને ખબર નથી. અને ઓચિંતું પાછું તેડું આવે. કારણ કે કંકોત્રી કઈ નથી આવતા, કંકોત્રી પણ નથી આવતી, ટપાલ પણ નથી આવતી ઉપરથી કે આ દિવસે તને તેડી લાવવાના. તો બધું ભેગું કરીને આપણે ન રાખીએ. પણ ભગવાને કીધું ભક્તિનું ભાતું કરીને જો રાખ્યું હોય ને તો, અને મૃત્યુથી કોઈ દિવસ ડરવું નહીં, નિર્ભય થવું. કારણ કે મૃત્યુ એક વખત તો આવવાનું અને આવવાનું જ છે. નિર્ભય થઈ ભગવાનની ભક્તિ કરો ને એટલે કે આ મૃત્યુ નજીક આવ્યું હોય તો એ હોઈ જાય. ભગવાનની દ્રઢ ભક્તિ કરે. ભગવાન કહે છે દેવાધિદેવ મહાદેવની આજ્ઞા માથે ચડાવી બાણાસુર યુદ્ધ બંધ કરાવે. મહામંત્રી સોનિતપુર સજાવી છે, આખા નગરને સજાવ્યું છે. ઓખાનો લગ્ન ઉત્સવ ધામધૂમથી ગોઠવવામાં આવ્યો. અહીં યાદવ સેનાએ શાંતિ ધ્વજ પ્રગટાવ્યો. અનિરુદ્ધને રાજાના વસ્ત્ર પરિધાન કરાયા, શણગાર કરવા લાગ્યા છે. ભગવાન સદાશિવના સાનિધ્યમાં રણવાજિત્રો વાગવા લાગ્યા, મધુર ગીત ગાવા લાગ્યા છે. બંને પક્ષે નારી વૃંદમાં મધુર ગીતો ગાવા લાગ્યા. અનિરુદ્ધના વરઘોડામાં બની ઠનીને આજ ચાલવા લાગ્યા છે. મોટો વરઘોડો તેને થવા લાગ્યો. બધા તૈયાર થઈ ગયા છે. ભગવાન આમાં તો ઘણું બધું લખ્યું છે. દેવો અને દાનવો બધા જ આવ્યા હતા. પહેલા ભગવાને કીધું છે ભૂત પ્રેત ડાકિની શાકિની વીર વેતાલ આદિ મોટી સૈન્ય.
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું તમે છેલ્લે આવો તો સારું. ભગવાન કે ના, મારે તો પહેલા જ આવું છે. બધા પી જશે. ભગવાન અહીંયા પણ માયા કરી છે. બ્રહ્માજીને પહેલા રાખ્યા, કૃષ્ણજી વચ્ચે રહ્યા અને શિવજી પણ છેલ્લે રહ્યા, રક્ષણ કરવા માટે. રક્ષણનો દેવ છે ભગવાન શિવ છે ને, એ રક્ષણનો દેવ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નારદજી આદિ ઋષિઓ આવ્યા છે. ઋષિ મુનિઓ બધા જ આવ્યા છે. પાર્વતી પિયરના નોતરા રૂડા રાવજો આથરણા અને તેડાવજો વિંધ્યાચલ ચલ વરરાયને નાવણ કેરા અને રાજાને પીઠી ત્યાં ચોળાય છે. હવે લગ્ન ઉત્સવ થવા લાગ્યો અને હવે તો આ સમયમાં તો ઘણું આ રીત રિવાજો વધતા જાય છે. પહેલા તો ખાલી પીઠીનો રિવાજ હતો ત્યાંથી, અને હવે તો હલ્દી રસમ ને વાના રસમ ને ફૂલ રસમ ને આ બધા ઘણા રિવાજો વધતા ગયા છે. ઓલા કર્યું એટલે અમારે પણ કરવું છે. પેલા તો ભગવાન કહે છે પીઠીનો રિવાજ હતો કૃષ્ણ કેરી તણી નિદ્રા નવ કોટી. આવું બધું સ્ત્રીઓ કહે છે. કૃષ્ણ કેરી તરુણી નિદ્રામાં ન કોટજો, આંખો ન ચોલતા, જાગ્રત રહેજો. કારણ કે ઘરમાં પ્રસંગ હોય ને ત્યારે એ ઘરના જે હોય ને એ જ થાકી ગયા હોય. કારણ કે એક વર્ષની તૈયારી અને એક દિવસનું જ કામ હોય. એક વર્ષથી આપણે તૈયારી કરતા હોય, આ ન ભૂલાય, ઓલું ન ભૂલાય, પેલું ન ભૂલાય, અને જ્યાં લગ્ન ઉત્સવ આવે ત્યાં આપણે થાકી ગયા હોય. અને સ્ત્રીઓ કહે છે તમે નિંદ્રામાં ન કોટતા, અનિરુદ્ધ સંચરો ક્ષણી જાગો ભદ્ર, અને નિંદ્રામાં ન કોટતા, રેમથી જાગો વાસુદેવ કરી નિંદ્રામાં ન કોટતા. આવું બધું આ સ્ત્રીઓ કહે છે. પહેલા તો ફટાણા ગાતા, હવે તો એ બધું બંધ થયું. અને હલધર હાથણી શણગારી છે. હાથીને સરસ મજાનો શણગાર કર્યો છે. સોનાની અંબાણી ઉપર વરજીને તેને તેડાયા. અનિરુદ્ધ સવાર થયા. કુસુંબલ સાડી માથે મોડ ભમરીઓ જળ વળે છે. પેલા મોડીઓ નાખતા હતા. હવે તો ક્યાં મોડીઓ નાખી ખબર નથી. માફ કરજો. જેનું સ્થાન હતું ત્યાં જ શોભે. મોડીઓ ક્યાં શોભે? માથે. અને હવે તો માફ કરજો, અમે જઈએ ને મીઠો છૂટી ગયો, હા મીઠો છૂટી ગયો, બરમાળા, હા. અમે એમ કીધું મોડીઓ દાદા માથાની પાછળ અંબોડામાં પાલર વાળી નાખી. જેનું જે મહત્વ છે એ મહત્વ રહ્યું. અરે માથામાં નાખે તો વાંધો નહીં, પણ બાજુ બધું હાથમાં દાદા બાજુ બધું અમે નાખ્યું, કાંઈ વાંધો નહીં, પછી છોડ નાખ્યું. જેનું જે મહત્વ છે તે મહત્વ ગયું. બસ આ ફેશન માણસને બે જ બરબાદ કરે, વ્યસન અને ફેશન. અતિ દેખાડો પણ સારો નહીં. ભગવાને કીધું છે જેવું જે શક્તિ પ્રમાણે ના નથી, પણ જે નિયમો બધા કીધા છે એ નિયમમાં રહીને ઉત્સવ કરો. ભગવાન કહે છે માથે મોર ભમરીઓ જળપે છે. કૃષ્ણોદક વર્તે કરાવ્યું સ્નાન, નાના વિવિધ વસ્ત્રો તેને પરિધાન કરાવ્યા.
અને કનક બેરખો બાજુ બંધ પહેર્યો છે, મુકુટ મણિ ધારણ કર્યો છે, અનિરુદ્ધ શિષ્યને ઝળકે કસ્તુરીનું તિલક કર્યું છે, કારણ કે ત્યાં તો ચંદનનું અને કસ્તુરીનું તિલક થતું ભગવાનના ધામ દ્વારકા નગરીમાં. અને ટપકું કરી દીધું છે, કાળું ટપકું, કોઈનું નજર ન લાગે. પેલા તો વરાજો જ્યારે જાન એટલે કે વરઘોડો ચડતો હતો ને ત્યારે આ બધું કરવામાં આવતું હતું, ટપકું કરવામાં આવતું હતું કાળું, કે કાંઈ કોઈની નજર ન લાગે. આમ તો એ બધું બહુ ઓછું થવા માંડ્યું. ભગવાન કહે છે હળધરનો જશ બોલાવે છે, ભાઈ ભગવાનનો જય જયકાર બોલાવે છે. અને 7 5 સુપારી શ્રીફળ સાથે લે છે. એવો રિવાજ હતો. આમાં લખ્યું છે એટલે 7 5 સુપારી અને શ્રીફળ લે છે સાથે શુકલનું, અને વર્જીને ઘોડીએ વળાવે. અને નિહાર અનિરુદ્ધને તેડાવે. ઘોડી ઉતરી અને કુમકુમનો ચાંદલો હવે સૌણિકપુરમાં પ્રવેશ કરી ગયા. દરવાજે આવે છે અને ચાલતી ધીમે ધીમે એનું કોઈ ન કરી શકે મોહ. અનિરુદ્ધ મોહડે મોતી જડાય છે, હીરા જડિત અને રત્ન જડિત તેમાં રહે. વખાણ અનિરુદ્ધના થાય છે, કેવો વરાજો લાગે. બધી સ્ત્રીઓ સૌણિકપુરની વાતો કરવા લાગી કે હવે અમે વરાજાના જોઈશું. વરાજો કેવો સુંદર મજાનો લાગે છે, કારણ કે આ તો ભગવાનનો દીકરો હતો, એમાં કઈ ખામી હોય? કઈ ન હોય. મોતી દે જડાય છે, રત્ન જડી. વખાણ અનિરુદ્ધના થાય, અંગ જેનું અવળું જળકે ઝાકળ. વીજળીના ચમકારે તે ચમકે છે. અને અનિરુદ્ધ દેવ દાનવ માનવી જોઈ હરખાવા લાગ્યા. માનવ તો હરખાયા, પણ દેવો અને દાનવો પણ હરખાવા લાગ્યા. બધે આનંદ 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 વર્તાવા લાગ્યો છે. અને ભગવાન ક્યાં રહે છે? દેવ દાનવ માનવ બધા હરખાવા લાગ્યા. થનગન ચાલતી એની પંચ કલ્યાણી, એટલે કે બાણાસુરની પત્ની અનિરુદ્ધ રૂપવંતી અનિરુદ્ધ સવાર થયા. અને આપ્યા પાનના બીડા રે, ઉપર શ્રીફળ ફોડ. અનિરુદ્ધ હિંડોળે અને માયાસુર મુજ જન વાન. આગળ ઇન્દ્ર રહ્યા છે. ઇન્દ્ર તો રક્ષા કરે છે, છડીદાર થઈ. સ્વર્ગના રાજા હતા. શનકાદિક શિરક્ષત્ર પર ધરે નાદ વીણા વગાડતા વગાડતા ચંદ્ર અને સૂર્ય પણ બંને આવ્યા. એટલું તેજ હતું. અને ભગવાન કહે છે દૂષણ સામેનો રવૈયો ત્રાક લઈને આ બધું બાણામતીની જે ઘરના હતા, એ સાસુ હતા, આજ જમાઈને પોખવા આવે છે. અને આનું બહુ મહત્વ છે. ગોરગદા જલ્દી ઉતાવળ રાખજો. આપણે ત્યાં કોઈ કહેવા આવે પોખતા હોય, જલ્દી ઉતાવળ રાખજો, બીજું આપણે કાર્યક્રમ આગળનો થાય. પણ આનું એક પોખવાનું બહુ મહત્વ રહેલું. ભગવાન કહે છે દુષ્ળ રવાય ને ક્રામ તાણું જીયાવરનું નામ ખેંચ્યું છે. રીતિ રિવાજો છે.
દૂષણ માએ પૂખ્યું મૈયા દૂષણે વૃષભનું જોતું. સામેલું મુસળમાં મુખે મૈયા મુસળે અમૃત ખાંડ. ખાંડણીયામાં જેમ આપણે ખાંડીએ એમ ઠંડાવવું પણ પડશે. આ સંસારમાં અમુક આપણે સહન કરવું પડે. સામેલું રવૈયો. હવે ભગવાને કીધું 4 પ્રકારના આવે છે. રવૈયો માને પૂખ્યા રવૈયાએ મહી વલોણું. રવૈયો એટલે મંથન, છાશ વલોવાનું, એટલે કે રવૈયો જેને કહેવામાં આવે છે. આ સંસારમાં કેવી રીતના હળી મળીને રહેવું ને, આ રવૈયો બોલે છે. ગમે એટલું ઘૂંટાતું હોય ને એમાં અમૃત જ નીકળે. એટલે આપણે છાશ વલોવીએ. શું કામ વલોવીએ છે? નવનીત કહેતા આખંડ નીકળે ને એટલા માટે. એમાં સંસાર છે ને ખાટો દૂધવા જેવો છે, પણ આપણે મીઠું કેવી રીતના રહેવું, આપણા મનને મનાવી દેવું. રવૈયો કહે છે ત્રાકે માએ મુખ્યું મૈયા. ત્રાક અને વિશ્વનું ઢાંકણ છે. બધાને બધી વાત કહેવાય નહીં, અને આખા જગતને કઈ ગણું બાંધવા જવાય નહીં. આપણા કહેવત છે ગામને કઈ ગણના બાંધવા જવાય ના. એ તો ઘણી બધી વાતો કરે, પણ આપણે સમજવાનું મનમાં. ત્રાકે ઉમૈયા ત્રાકને વિશ્વનું ઢાંકણું કીધું છે. અમુક વાતો છે ને એ આપણા પેટમાં કોઈને કહેવું નહીં. એવી વાતો હોય. હા, ભગવાને 2 કાન આપ્યા. એક કાનમાં સાંભળી, બીજા કાને કાઢી નાખ. સારું ગ્રહણ કરવું અને સરળ, એટલે કે 4 પ્રકારના આપણે જે રડૈયા લાવતા હતા, એટલે કે જુવારના રાડા લાવતા હતા, અને સરૈયા લાવી મૈયા સરૈયા વૃષભનું ચારણ. હવે ઇન્ડિયાનું બહુ મહત્વ છે. 2 ભાતના અને 2 રાખના. હવે ઈ થઈ ગયું. ગોળ દાદા ગોળ નહીં હાલે, આપણે બધું હાલે. અને જો એ કરવા જઈએ તો કોકના કપડા બગડે એટલા માટે. એટલે એ આપણે નથી કરવું. એટલે હાથ નથી બગાડે. કોઈ ચૂલા તો ક્યાં આપણે ભાતમાં તો હજી મળી જાય, પણ રાખના ક્યાં ગોતવા દે. આપણે ગોળના લઈ લો સત્તા. ગોળના કટકા ઘણા. કારણ કે લગ્નમાં તો 3 વસ્તુ હોય: કંકુ, ચોખા અને ગોળ. ભગવાન કહે છે ઇન્ડિયા મૈયા ઉદરે વખોણું રે એમ કહી ઓખાવળ્યા. બેટિયા દીકરી માં ચાન વળાવી પાછો આનંદ વર્તાયો છે. હવે બાપ ચોદા આંસુએ રડવા લાગ્યો. પાણાસુર કપાળે ચરણ શોભા કરી છે. સાત બાણામતી શુભ્ર વર્ણના લાગે છે. બાણામતી પણ સુંદર લાગે છે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય છે. ભગવાન બહુ સરસ આ કથા કહે છે. મને તમને સમજાવે છે દીકરીનું કન્યાદાન દેવું ને, એટલે કે 100 જન્મોના પુણ્યની પ્રાપ્તિ હોય ને ત્યારે જ આ લાવો મળે છે. ઘણા તો પછી ન હોય તો તુલસીનો ક્યારો પણ આપણે દાનમાં દઈએ, એટલે કે તુલસી વિવાહ કરીએ, એનું મહત્વ છે. પણ જેના ઘરમાં લક્ષ્મીજી એટલે કે દીકરી હોય ને એ ભગવાનનો ઉપકાર માને. પણ કોઈને અત્યારે દીકરી નથી,
પછી માફ કરજો. નારાયણ આવ્યો હોત ને તો સારું હતું, પણ નારાયણ પેલા નહીં આવે. દીકરીને એક ફોન કરશો ને વિના વિલંબે તરત હાજર થઈ જશે. અને દીકરાને કદાચ ફોન કરશો ને માં મારે 2 મિનિટ મોડું થાય એમ છે, મીટિંગ છે, તો મોડું થઈ જાય. આ પછી એમ કહો કે ભાઈ મારે મંદિરે જવાનું છે, માં આજે મારે થોડું કામ છે એ બતાવીને આપણે કાલે જઈએ. તો આજે 11 છે, કાલે જઈએ તો એ 11 વહી જાય. તો ભગવાન આગળની કથા કહે છે, પહેલું મંગળ વર્તાય શોભા ઘણી સારી લાગે છે. પહેલે મંગળ સોનાના દાન દેવાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 આપણા હિન્દુ શાસ્ત્રોના નિયમ મુજબ 4 મંગળ વર્તાય છે. પહેલા મંગળ શું દાન દેવાય? તો સોનાના દાન દેવાય. સોનાના દાન અપાય, દાન લે કૃષ્ણનો સંતાન. શોભા ત્યાં બીજું મંગળ વર્તાય છે. બીજે મંગળ ધેનુ કહેતા હજારો ગાયો દીધી છે. ધેનુ કહેતા ગાય, ગૌધાન એ મોટામાં મોટું ધન કીધું છે. ગાયની સેવા કરવી, બ્રાહ્મણોની સેવા કરવી, સાધુ સંતોની સેવા કરવી. આ પુણ્ય ક્યાંય જવાનું નથી, દિવસે દિવસે વધતું જાય. ભગવાન કહે છે બીજે મંગળ ધેનુનું ગાય, દાન દેવાય શોભા દાન રહે છે. કૃષ્ણનું સંતાન શોભા ત્યાં ત્રીજું મંગળ વર્તાય છે. ત્રીજા મંગળે હસ્તી કહેતા હાથીના દાન અપાય છે. અને બાણાસુરના રાજ્યમાં ઘણું બધું ધન ભંડાર હતા. અને ભગવાન કહે છે કૃષ્ણનું સંતાન શોભા ત્યાં ચોથું મંગળ વર્તાય છે. આજે માણાસુર ચોદાર આંસુએ રડવા લાગ્યો છે. કન્યાનું દાન દેવાય છે. ચોથા મંગળે વર્તાય છે. અને ભગવાને તો ત્યાં સુધી કીધું છે કે દીકરીને કયો ને એટલું ઓછું છે. ઘરે આવે ત્યારે આપણામાં રિવાજ છે ભેટ પૂજા કંઈક આપીએ માટે આવે. કોઈ તિથિ હોય, કોઈ વાર હોય, કોઈ ઉત્સવ હોય તો ભગવાન કહે છે કે દીકરી છે ને કે કોઈ દિવસ માગતી નથી. દીકરી કોઈ દિવસ માગતી નથી, તોય છતાં આપણે આપીએ છીએ. આપણો એવો રિવાજ છે. કારણ કે દીકરી છે ને 2 કુળને તારનારી છે. અને દીકરો એક જ કુળને તારે. આપણા કુળ દીપક કીધા. અને દીકરી તો 2 કુળને તારે છે. સાસરિયા પક્ષને અને પિયરિયા પક્ષને તારે છે. ભગવાન કહે છે કે ચોથું મંગળ વર્તાય છે. ચોથા મંગળીએ કન્યાના દાન દેવાય, દીકરીના આજ દાન દેવાય છે. અને ભગવાને કીધું છે રથ સહિત ભંડાર શોભા લાગે. પાણામાંથી કંસાર પીરસવા બેઠા. અને કંસારનું બહુ મહત્વ રહેલું છે. અને ત્યાં પીરસે 4 વાર શોભા, ત્યાં આરોગ્ય ધરનારી, કર્યું દુલડે સ્નાન. હા, ભગવાનને ભોગ ધરાવે. પાણામતી કંસાર શોભા ત્યાં પીરસે 4 વાર. કેટલી વખત? તો 4 વખત કંસાર પીરસવાનું કહ્યું. પણ હવે વર કન્યાને આપણે કીધું કે કંસાર ખાવાનું છે.
મોઢે અડાડીને પાછું લઈ લે. સંસારનો તો એવો નિયમ છે કે સ્ત્રીઓએ પોતાના પતિને જમાડીને જમવું, એનું નામ જ કંસાર. પણ હવે એવું બધું નથી રહ્યું. આખો દિવસની ઓફિસે હોય તો કેમ કરું, તો જમવું જ પડે. પણ એકાદો ફોન કરી લેવો રોજ, મફતમાં કે જેમાં કે નહીં, આવો નિયમ રાખો. તો ભગવાન કહે છે 4 વાર શોભા કરતા, 4 સૌભાગ્યવંતી બોલાવે. સૌભાગ્યવતી કહેનારી કાનમાં હવે કંઈક કહે છે, અખંડ સૌભાગ્યવતી. એ સુવાસિની હોવી, સૌભાગ્યવંતી હોવી. અને સૌભાગ્યવંતી કોને કહેવામાં આવે? કે જેને કપાળમાં ચાંદલો હોય, ગળામાં જેને મંગળસૂત્ર હોય અને કંકણ હોય. આ ફરજિયાત બજાય ધારણ કરવું અને કરવું, સવારમાં રોજ કરવું. આની વગર રહેવું જ નહીં. માસી સૌભાગ્યની નિશાની છે. હવે તો કોઈને એવું કઈ ચાંદલો કરો કેમ ના, જરા કરજો, કપાળ બગડે નહીં, માફ કરજો. દિવાસળી હળી લે. હવે તો મોરની પીછી આવી. હું તો પહેલું જે તિલક હોય કન્યાને એને ચાંદલો આંગળીથી કરું. અને કપાળ ન બગડે ને, એ કપાળ આ સુવાસિની કપાળ બગડવા માટે આ બધું પહેર્યું છે. અને કપાળ નહીં બગાડવું કોઈ વ્યર્થ છે. કારણ કે તિલક તો કરવું અને કરવું. હા, નાનું એવું કરવું, મોટું પણ પોતાના હાથે, પોતાના આંગળીએ. પણ આ તો પીછું ના, હાથે ન બગડે, કપડાય ન બગડે. ભગવાન કહે છે સૌભાગ્યવંતી રહે શોભા ઓખા, અનિરુદ્ધને કરણી ઓખિયા છે. ત્યાં તો સોનારા મહોરો દેવાય છે, શણગાર ચામાત્ર આપે છે. બધાને આપણામાં રિવાજ છે, એક એકને પહેરામણી કરવાનો રિવાજ છે. પેલા તો પહેરામણી બહુ થતી હતી, હવે આ પહેરામણી ઓછું થવા, એ સારું છે. દક્ષિણા ચીર રાણી રુક્ષ્મણીને અપાય, જરી મુકુટ સાર જાદવને અપાય. જાદવ કેતા ભગવાન શ્રી કૃષ્ણને અપાય. ઘર ચોળું ખાટ ઘરેણા સતી સત્ય ભામાને અપાય. ડગલા વેવાયો અને પહેરામણી પૂર્ણ થઈ, અને ભરત સમાતો નથી. બધે આનંદ મંગળ વર્તાય છે. અને ભગવાનનો દ્વારકાધીશનો જય જયકાર બોલાવે છે. બોલો દ્વારિકાધીશ કી જય. ઓખા ચાલી ચાલણ હાર છે. ધીમે ધીમે હવે દીકરીને વળાવવાનો સમય છે. પહેલા તો 3 દિવસ જાન રોકાતી અને પછી વળાવતા. હવે એવું નથી ગયું. એક દિવસમાં તો અડધો દિવસમાં તો ક્યાં જાય ખબર નહીં. કોણ આવ્યું કોણ ગયું એ નથી ખબર પડતી. જાજુ કામ હોય આપણા ઘરે, જાજુ કામ. એક દિવસના લગ્ન હોય, સવારે મંડપ હોય, સાંજે તોરણ હોય, પણ એમાં કોણ આવ્યું કોણ ગયું જ્યારે આપણે કેસેટ ને ફોટા જોઈએ ત્યારે ખબર પડે કે આ તો આપણા તો અમને પહેરવાની ભૂલી ગયા, કંઈક દેવાનું ભૂલી ગયા, ત્યારે ખબર તમે. અને કસકા આમે મળે ત્યારે આપણે કેવું પડે, તમે આવ્યા હતા ને દીકરી ઘરે? હા, હું આવી હતી.
પણ જમવા માટે. આપણે કંકોત્રી આવે તો પેલું એ જ જોઈએ, ભોજન પ્રસાદ ક્યારે, જમવાનું ક્યારે, અને છેલ્લે તો 2-5 જણા વિધા હોય વરે કન્યા વર ગણા. ભગવાન વખા ચાલી ચાલન સખીઓ મરાવે છે. આજ સખીઓ બધી વખા ઉભી રહે મૌતી જા માને વહાલી દીકરી હોય છે. સરસ ભગવાનની કથા મધુર છે, માની શિખામણ રહે છે. દરેક સ્ત્રીઓએ સાંભળવા જેવું છે. કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાના હાર, કોઈ લાવે 16 શણગાર. પેલા તો એવો રિવાજ હતો, એક એક વસ્તુ કુટુંબીજનો બધાઈને કન્યાને ભેટમાં આપતા, એટલે જ 16 શણગાર કહેવામાં આવતો. હવે તો બધું આપણે જેને કહેવાય ઘરે લઈ લે, અને કંકોત્રીમાં પેલા લખી નાખી કોઈ લાવવું નહીં, ભાષણ પ્રથા બંધ, આવું લખીએ. ઓખા ચાલી શણગાર 16 શણગાર ઓખા બાઈને હેરામણી કરે છે. ઓખાજી વલતા બોલ્યા રે ભાઈ, ચિત્રલેખા ઓરી આવ, અને તેને સાંકળા બાંધે, સોનાના સાંકળા બાંધે. તારા બોલ્યા નિત નિત ગોમતીના રણછોડ, અને મુજને સાંભળે, એટલે કે પહોંચ્યા મનમાં ખોડ. ઓખાબાઈને સાંભળી સાસરીએ હવે જાય છે. માની તો મળી મંગળ ગીતો ગાય છે. અગરે અગરે વૈને ત્યાં શીપળ સિંચાય છે, એટલે કે પૈડું સીંચવાનો રિવાજ છે. ક્યાં સાંભળજો. હવે અત્યારે તો જ્યારે ઘરેથી વરઘોડો ચડાવે ત્યારે ગોર દાદાને કહે તમે આવજો ને, આપણે પૈડું સીંચવાનું છે. શાસ્ત્રમાં એવું નથી કીધું કે જ્યારે વરઘોડો ચડે, આ માફ કરજો, જે રીત રિવાજ થતો હોય ને એ જ કરજો. ચોખ્ખું લખ્યું છે કે જ્યારે વરઘોડિયા લગ્ન કરીને આવે ત્યારે, ત્યાંથી લગ્ન પતી જાય ને ત્યારે એવું કીધું અગરે પૈડે ત્યાં શીપળ સિંચાય છે. જાય ત્યારે દહીં, ત્યારે ખાલી તિલક જ થાય છે, અને ગળું મોઢું અને સુકનનું જે દહીં હોય, સુખડી હોય, આવું બધું, અને બગડીએ નવડાવવાનો રિવાજ છે. એ બધું કરવું, ભગવાનને પગે લગાડવું, આવું બધું કરવું. હવે અત્યારે તો રિવાજ બધા વધતા જાય છે. ભગવાન કહે છે અગરે પૈડે ત્યાં શીપળ સિંચાય છે. ઓખાબાઈને ફાળ અને અપાય છે, એટલે કે શ્રીફળ અને કંકુનો પડો અથવા તો સાકરનો પડો ખોળામાં અપાય છે, અને સાથે મા માટલું અપાય છે. મા માટલાનું પણ બહુ મહત્વ છે. 13 વસ્તુ તેમાં પુરાય છે. ઘણી બધી સ્ત્રીઓને બધી ખબર હોય, પાપડ પૂરે, ઘણું બધું પૂરે છે. કમર કાકડી, સોપારી, ચોખા, એ બી શું કામ? એ શની મહત્વ છે. દીકરીને આપણે કહીએ છીએ જ્યારે જરૂર પડે ને ત્યારે કુટુંબને તું દેજે, અને જમાડીને તું જમજે. જ્યારે જરૂર પડે ને ત્યારે આમાંથી કોઈ પાસે માંગતી નહીં. અને આપણે આગળ એ મા માટલું દઈએ, એનું બહુ મહત્વ છે. ભગવાન ઓખાબાઈને શાસ્ત્રીયાના સાથમાં તું ડાહી રહેજે. હવે માં બહુ સરસ મજાની શિખામણ દીકરીને આપે છે. એવું કઈ કીધું જ નથી કે હું બેઠી છું. માફ કરજો, અત્યારે
દીકરીને એમ કે અમે બેઠા છીએ તમ તારે તું થાય એમ કરી લે, તું કઈ કહેવું જ નહીં. આમાં બહુ સરસ મજાનું વર્ણન આવે છે, શાસ્ત્રમાં કહે છે અખાબાઈને સાસરી હવે થાય અને ભગવાનને કહે છે મારુની મળી મંગળકાર સાસરિયાના સાથમાં તું ડાહી રહે છે, ક્રોધ કરતી નહીં. પહેલું એનું વાક્ય છે, માતાનું પહેલું વાક્ય કયું છે કે તું ડાહી ડમરી રહીને રહે છે, ક્રોધ કદી કરતી નહીં, શાંત બધાને હળી મળીને રહે છે. કારણ કે હવે તો તારી જવાબદારી આવી છે. અત્યાર સુધી તો તું દીકરી હતી અને હવે તું વહુ થઈ ગઈ. હું જે તુજને શિખામણ આપું છું તે મનમાં વિસરતી નહીં, ભૂલતી નહીં, મનમાં રાખજે. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલજે. સાસરિયાના સાથમાં ઉતાવળું બહુ કામ ન કરવું, જેટલું થાય ને એટલું કરવું. ઉતાવળું ક્યારે ન થવું એમ કીધું. હળવે હળવે કામ કરજે, કાંઈ ખૂટે નહીં, કાંઈ તૂટે નહીં. આમાં લખ્યું છે સાસરિયાના સાથમાં કંચ સારું મળીએ. કંચ કહેતા પતિ, અને પતિ જેમ કે ને એમ કરવું. સણકો આધો સણકો કદાય કરવું નહીં, ક્રોધ કદી કરવું નહીં, ઊંચા અવાજે ન બોલવું. આ ભાણાવતી બહુ સરસ મજી કન્યાને કહે છે. ઘણું બધું કહે છે કે પર પુરુષ આવતો હોય તો વાત ન કીજીએ. સ્ત્રીઓએ બહુ ધ્યાન રાખવું. સાસુને બહુ સરસ મજાનું કીધું, સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજીએ. સાસુ અને સસરાની એટલે કે માન સન્માન રાખવું, એને કોઈ દિવસ કલહ કરવું નહીં, ગાળો ન દેવી. આ બધું સાસરીએ વળાવતા વળાવતા આજ દીકરીને કહે છે સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજીએ. મુક પાણી નવ પીજીએ. પાણીને કદાચ મૂક ન મરાય અને સૂંઘાય પણ નહીં, ધ્યાન રાખજો. દૂધને પણ સૂંઘાય નહીં, પછી પીવાય તો એઠું થઈ ગયું કહેવાય. બધા ઘણા બધા નિયમો કીધા છે. અને પર પુરુષની હસીને તાળી ન દીજીએ. તાળી પાડીને કોઈ દિવસ વાતો ન કરવી. પિયુજીને પરમેશ્વર જાણવા. બહુ સરસ કીધું. પતિ છે ને એ પરમેશ્વર છે, અને સ્ત્રીનું ઘરેણું હોય ને તો એ પતિ દેવ છે. પતિ પરમેશ્વર કીધો છે. કારણ કે એ સુખ આપી શકે એ દુનિયાનો કોઈ પણ માનવી સુખ આપી શકતો નથી, ગમે ત્યાં જમી જશે. પગ ધોઈ પીજીએ જળપાન. આમ તો ઘણું બધું કીધું છે કે રોજ સવારમાં ઉઠીને વહેલા ઉઠીને પતિ જાગે ને એ પેલા દરેક સ્ત્રીઓએ જાગી જવું. આમાં લખ્યું છે. પણ રવિવાર હોય તો શું કરે? બેલ મારે ત્યારે ખબર માફ કરે. ભગવાન કહે છે આવ્યો દ્વારકાના ચોર. હવે હવે ફટાણાની મજા આવે છે. આવ્યો દ્વારકાનો ચોર લાખેણી લાડી લઈ વળ્યો. જેને વડનો ચોરિયા ઢોર દાખેણી કલ્યાણ રાય જીત્યાને વેગે કહી
ભગવાનની આગળની કથા થાય છે. દ્વારકાના કેશવરાયજી જીત્યા, રાણી રૂકમણીએ વધાવી લીધા છે. હવે દ્વારકા નગરીમાં આવ્યા છે. જાન ધીમે 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 દ્વારકા નગરીમાં પ્રવેશ કર્યો છે. તે પુરાણે પ્રસિદ્ધ થયું અને તે તો આગળ જાય. કલ્યાણ રાયજી જીત્યા, બંનેના હાથ કંકણ વિંધોળ છોડાવ્યા. કલ્યાણ રાયજી ત્યાં પણ જે દ્વારકાના જે સ્ત્રીઓ હતી ત્યાં પણ એ વખાબાઈને કહે છે. શું કહે છે? તારા બાપને બાપ તેડાવ, છોડા દોરડા નવ છૂટે. એમ ગાંઠ નહીં છૂટે, કારણ કે બ્રહ્માજીએ વાળી. તારે કૃષ્ણ વડવો તેડાવ, છબીલો દોરડો નવ છૂટે. તારી રૂકમણી માતને તેડાવ, તારો પ્રદ્યુમ્ન તાતને તેડાવ, તારી ઋતુમતી માતને તેડાવ. બ્રહ્માએ વાળી ગાંઠ કેમ કરી છૂટશે? બ્રહ્માજીએ ખુદ ભગવાન બ્રહ્માજીએ આ લગ્ન કરાવ્યા હતા. એમ ક્યાંથી છૂટે? વિંધોળ છોડવો છે પણ છૂટતો નથી. બેઠી ગાંઠ કેમ કરી? લાડી તારો બાણાસુર તાતને તેડા. ક્યાં સુધી કીધું? તારા બાપને તેડા. તારી પાર્વતી માતને તેડાવ, ગણપતિ ભ્રાતને તેડાવ, શુદ્ધ બુદ્ધ ભોજાયને તેડાવ, તારી ચિત્રલેયા તેને તેડાવ. ઓખા ન છોડે જાદવ ગાય, છબીલો દોરડે નવ છૂટે. ગાંઠ કેમ કરી છૂટે? છબીલો દોરડો કેમ છૂટે? રીત ભાગ પૂર્ણ થઈ છે. અને કૃષ્ણજી નવું મંદિર વસાવે છે, ત્યાં ભુવન વસાવે છે. રાજમહેલ આપ્યો છે ભગવાને ભેટમાં. અનિરુદ્ધ અને ઓખાબાઈને એક સરસ મજાનો મહેલ તેને ભેટમાં આપ્યો. અને નવું ભુવન એકવાર શ્રી કૃષ્ણ ઓખાને ખોળામાં બેસાડી માગવું હોય તે માગી લો. ઓખાબાઈને કહે છે આ તો બધું ભગવાન જાણતા હતા, અને ઘણું બધું દુઃખ છે, આના પિતાશ્રીને ઘણું બધું દુઃખ છે. માગવું હોય તે માગી લેજો, બહુ અમારી નજીક. અને ઓખાબાઈ આ સાંભળીને આજ ભગવાનને કહે છે, દ્વારકાધીશને આજ કહે છે, મનોમન મારા બાપને દીકરો આપો. ભગવાન તમે જો આપવા માંગતા હોય ને મને વરદાન, કઈક આપવા માંગતા, કઈ બીજું નથી જોયું. મારા બાપને દીકરો આપો. તમે તો રે ભગવાનજી. ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામ અપાયું. બાણાસુરના ઘરે એક દીકરો થયો, પણ એ બાણાસુર થયો. બાણાસુરના ઘરે એક દીકરો થયો, એ ગયાસુર થયો. ગયાજીમાં ગયા હોય ને ખ્યાલ હોય છે. બિહારમાં આવ્યું. બિહારમાં હજી પણ ત્યાં પૂજા થાય છે ભગવાનનું, જ્યાં પગલું રહેલું છે. દ્વારકાધીશનું ત્યાં પગલું રહેલું છે. ત્યાં મૂર્તિ કેવું કઈ નથી, પણ એ જોવું હોય તો વહેલા 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં મંગળા આરતી થાય ત્યારે જોવા મળે. મેં જોયેલું છે. બાલજી બધા મને લઈ એ ભગવાને એ બાણાસુર ગયાસુર વંશ ધારણ કર્યું. કહી કથાને સંધે પરીક્ષિત બોલવા લાગ્યા, સુખદેવજી અમે પાવન થયા. આ કથા સાંભળવાથી પાવન થઈ ગયા. સાંભળી અને આ યુદ્ધ ઇષ્ટદેવની ગણપતિ લાગુ થાય. શ્રોતા વક્તા સાંભળો,
હે કવિ કરજો ભાવ ધરી સૌ બોલજો જય 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 રણછોડ. બધાને પગે લાગે છે, દંડવત પ્રણામ કરી અને આ કથાનો વિરામ કરીએ. માટે ભગવાનની કથા છે અનંતા. એ કથા કોઈ દિવસ પૂર્ણ થતી નથી અને થવાની પણ નથી. કારણ કે હરિ અનંતા, હરિ કથા અનંતા. હરિ કોઈને જાણી શકતા. આપણે ભગવાનની લીલા શું જાણી શકીએ? આપણે કથા તો શું કરી શકીએ? અને કથા તો અનંત છે. જેટલું સાંભળો ને એટલું ઓછું છે. ભગવાનને કહેવાનું જેટલું અમે આ 3 દિવસની અંદર જે સાંભળ્યું, વક્તાશ્રીને, શ્રોતાશ્રીને બધાને અમને સુખ, શાંતિ, ધન અને વૈભવ આપ્યું. કોઈ પણ પ્રકારનું અમારાથી કટુ વચન બોલાઈ ગયું હોય અને આવો બીજી વખત આનંદ કરાવજો, ઉત્સવ કરાવજો. આ અમારા હાથે આવા ને આવા કામ થાય એવી ભગવાન ઠાકોરજીને, ભગવાનને કૃપા કરજો. બોલો કૃષ્ણ કનૈયા કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડ રાજ કી જય. નમઃ પાર્વતી પદે, હર હર મહાદેવ. આ 3 દિવસની અંદર કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. હું તો મારી તો નાની ઉંમર છે, હું તો ભગવાનની શું કથા કરીશ, પણ જેટલું મને આવડ્યું એટલું મેં તમને સંભળાવ્યું છે. એમાં કોઈ પણ તૂટી એટલે ખામી કોઈ પણ રહી ગયો તો માફ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ